એટલે ભાઈ કા હું બધું તે કર્યું છે હું બધું ગયો તમે આ બધું બહાર ખાટલામાં હું તો જોઈને ડાયરેક્ટ કાંઈ પાવી એવો ઘરે આમ એનો ઘરમાં ગયો આ ઘરમાં પેલા આવ્યો મેં આ બધું હું છે આ બધું ખાટલામાં હું પાડ્યું ઓલું વળવળિયા ઠેક એ તો ફરફટ છે. ત્યાં એટલી બધી પાડવાની કોને મોકલાવી તારે એટલી બધી આપડા ઘર હાટું ખાવા બનાવી. આપડા ઘર હાટું તારે ગામ જમાડવું છે કેટલા ત્રણ ખાટલા પાડી આપડા કેટલા ઘર હાટું તે એટલી બધી તમને ખબર નથી આ ચોમાસું હાયલું આવે છે ને એટલે વેફર પાડી છે ખાવામાં હું સમજ ને. એ તો હું હાવ ભૂલી જ ગયો કા છે તું તો શોધ ને ખાવામાં તું ક્યાં કાંઈ પાછી જ પડે છે ગમે ઈ ખાવું જ્યારે હોય તે એકલું ખાવાનું જ હોય તારે તો તારા મિક્સર ને શું થયું છે ખંજોળ આવો મસ્ત મારા મિક્સર નું કઈ તાવ આવી ગયો છે પણ ખાલી વાયર ખરાબ થઈ ગયો છે. એ બધું તમે ખાવાનું રહેવા દો મને છે ને કાલ તમે મિક્સર હમું કરી દેજો. એવું છે વાયર ખરાબ થઈ ગયો છે મેં તાવ બાવ શરદી બરદી થઈ ગઈ હોય ને પાછું તારું મિક્સર પાછું એવું છે ને પાછું કઈ નક્કી ન હોય આમાં શરદી થઈ જાય બહુ ના મચ્છર બહુ ઉઠતા લાગે છે સમજો આ બહુ પડી જાય ચારે બાજુ પર તમને જ મસર કહો અમને ત્યાં કાંઈ મસર નથી કરતા કાંઈ નહીં એ બધું જવા દો. કાલે ગુરુવાર છે તમે કાલે રજા છે એટલે મને મિક્સર હમું કરી દે ખોટા બના કાઢતા નહીં. રજા રે તો કેશો ને રજા રે તો જાય કેમ રજા નો રે તો હમું કરવા જવાનું છે એ જવાનું જ છે. તારી મિક્સર ને કરવું છે હું મને એ કઈ નથી ખબર પડતી તારા હું કઈ એમાં છે ભાખરીનો લોટ બાંધવો છે અંદર ના એવું કઈ નથી તમારે વજન ઘટાડો છે ને એટલે દૂધીનો રસ કરીને પીવું છે. હા આવું મારા કાનને તો સંભળે એમાં બાપા આવું જ મેં કેટલી ફેર સાંભળ્યું આ વખતે તો ઘટાડવાનો જ છે. લાગતું તું ઘટાડ આવું તો કેટલી ફેર કીધું છે મારા ખોટો મિક્સર માં ખર્ચો થાય એવું ન કરતી તારે ઘટાડવો હોય તો જ તે એસ્કેલેશન માં વજન ઘટાડવો જ છે ને જો પૈસા હોય તો આપું પગારમાંથી. એમાં શું કઈ દે ખજાનો મૂક્યો છે કબાટ ખોલી મળી જોવા મળી આમથી આમ એમાં હું તે કઈ મૂકી દીધું છે એ તો ભૂલાઈ ગઈ તમે મને ક્યાં કોઈ દી પૈસા આપો છો. પૈસા ને કરવા જયારે તારે કાંઈક મંગાવવું હોય તું મને ફોન કરે છે લેતા આવજો ફેરાવી લેતા આવજો કાંઈ નહીં એ બધું ગયું કાલ તમે મિક્સર હમું કરી દેજો અને જ્યાં ગબારનો કાચ કેવો મસ્ત છે ને હવે તારા કબાટ નો કાચ બહુ સારો છે હવે તું બધું બંધ કર અને આઈ ખાવા મને ભૂખ લાગી છે બીજું હાલો શું બનાવ્યું છે ખાવામાં બટેટાનું શાક છે લોટલી છે તરબૂચ છે ટાઢી સાઈડ છે. શાક મને ભાવતું નથી તો ખાવું તો જોઈશે અને આપણે આ વિડીયો ને અહીંયા પણ એન્ડ દેવી છે વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા ને અને બને રહેજો અમારી ચેનલમાં આવા નવા વિડીયો આવતા જ રહેશે બાય જય માતાજી ટાટા.